સમાચાર મળી રહ્યા છે ડાંગથી। ડાંગ જિલ્લાના આહવામાં આવેલ ગ્રામ પંચાયતની બાજુમાં રાજપૂત કરિયાણા સ્ટોરના દુકાન માલિક દ્વારા એક્સપાયર ચોકલેટો તથા અન્ય વસ્તુઓનો ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે અને આદિવાસી ભોળી પ્રજાને આ ખરાબ થયેલ માલ સામાન વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે। થોડાક દિવસ પહેલા રાજપૂત કરિયાણા સ્ટોરના દુકાન માલિક દુકાનમાં ગામડેથી આવેલ કસ્ટમરને એક ડેરી મિલ્ક ચોકલેટ વેચવામાં આવી અને જ્યારે કસ્ટમરે ડેરી મિલ્ક ચોકલેટ ખાવા માટે ફોડી ત્યારે તેમાંથી જીવતી ઈયળ નીકળી આવી હતી। ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ રાજપૂત કરિયાણા સ્ટોરના દુકાન માલિક ડેરી મિલ્ક ચોકલેટ વેચેલ હતી અને એમાંથી જીવતા ઈયળ નીકળી હતી। એની જાણ તરત જ આરોગ્ય વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને દુકાન માલિક દ્વારા તમામ માલ પેક કરી છુપાવી દેવામાં આવ્યો છે, પણ અધિકારીઓ જાણે ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે। ડાંગ આરોગ્ય વિભાગમાં અધિકારીઓને જાણ કરવામાં આવ્યું છે, છતાં અધિકારીઓ દ્વારા કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી અને એકબીજા પર ખો કરી રહ્યા છે કે આ તો અમારામાં નથી આવતું, બીજા અધિકારીઓને આ ચાર્જ આપવામાં આવે છે એમ કઈ છટકવાનો પ્રયાસ કરે છે એમ લાગી રહ્યું છે। આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ જાણે ફોટો પડાવવા માટે બહાર આવતા હોય એવું જ લાગી રહ્યું છે, કેમ કે આહવા ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ રાજપૂત કરિયાણાની દુકાનમાંથી મળેલ ઈયળવાળી ડેરી મિલ્ક અને બેબી પાવડરની આરોગ્ય વિભાગમાં જાણ કરવામાં આવેલ છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તો હવે જોવાનું એ રહ્યું કે એક્સપાયર માલ સામાન વેચનાર આ રાજપૂત કરિયાણા હવાની દુકાન માલિક પર કાર્યવાહી કરશે કે પછી ઓફિસોમાં બેસીને હવા ખાવામાં મગ્ન રહેશે। બ્યુરો રિપોર્ટ રશીદ ભાણા, ન્યૂઝ ટુડે।